નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના નવા વિડીયો સાથે મળ્યા છે। આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 21નો જે અભ્યાસ કરી રહ્યા હતા, સામાજિક પરિવર્તન, અને એમાં ખાસ કરીને આપણે 20મો પ્રશ્ન પહોંચ્યા હતા। તો આજનો આપણે અભ્યાસ સરસ મજાનો ડિજિટલાઇઝ સાથેનો શરૂ કરીએ। તો ચાલો આપણે 20મા ચેપ્ટરથી 20મા ક્વેશ્ચનથી શરૂ કરીએ। હવે 20મો ક્વેશ્ચન આવે છે કે ભારતમાં સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે, આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે થઈને કેવા કેવા ઉપાયો કર્યા છે, એ ઉપાયો કયા કયા છે એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર અને આ પ્રશ્નની અંદર કરવાનો છે। તો ભારત સરકારે ઈસવીસન 1964માં ઈસવીસન 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી એક બ્યુરો બનાવ્યો છે। કેવો બનાવ્યો છે? કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી એક બ્યુરોની સ્થાપના કરી છે। અને આ બ્યુરો જે છે એ શું કરશે? તો આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ જે છે એ થયેલા ભ્રષ્ટાચારો હશે, એમની સામેના આરોપો હશે, એમની તપાસ કરશે। અને જો આરોપી સાચા જણાય તો તેને ગુનેગારને અદાલતી શિક્ષા કરે છે। એટલે કે અદાલત જે છે એ શું કરે છે? શિક્ષા કરશે। એટલે કે કોઈ કર્મચારી ભ્રષ્ટાચાર કરતો માલુમ પડે છે તો એની સામે જે છે એ આ કહી શકાય કે ભાઈ આ જે બ્યુરો છે, આ બ્યુરો જે છે એ તપાસ કરશે। અને આને કહી શકાય કે ભાઈ કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો છે અને ક્યારે સ્થાપના થઈ છે? 1964માં। અને જો એ કહી શકાય કે ભાઈ એ એમાં સપડાય, એટલે કે જો એમાં એ સાચો સાબિત થાય, ગુનેગાર સાબિત થાય, તો એને કોર્ટ જે છે એ કાયદેસરની કાર્યવાહી પ્રમાણે જે છે એ પગલાં પણ ભરશે અને એની સામે કેસ પણ દાખલ કરશે। ગુજરાતમાં આ સંસ્થા જે છે એની મુખ્ય કચેરીની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આવેલી છે। અમદાવાદ શહેરની અંદર શાહીબાગ વિસ્તારમાં આવેલી છે। આ રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે 182334 અને 44 ફરિયાદ કરી શકે છે એની પર ફોન કરીને। ભારત સરકારે ઈસવીસન 1988માં, આ ભારત સરકાર છે એમણે ઈસવીસન 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ બનાવ્યો છે, એક કાયદો બનાવ્યો છે। ભારત સરકાર જે છે એમણે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં જે છે એ એક અધિનિયમ, એક કાયદો બનાવ્યો છે અને એનો અમલ મૂક્યો છે। અને આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડશે। તમામ પ્રકારના સરકારી કર્મચારી છે કે જે ભ્રષ્ટાચાર કરતા હોય અથવા તો ન કરતા હોય એ બધાને આ કાયદો લાગુ પડશે। અને આ કાયદા મુજબ જે છે એની ઉપર જે છે એ વોચ રાખવામાં આવશે એક પ્રકારની, કે જેથી કરીને એ ખોટા કાર્ય કરી શકે નહીં। આ અધિનિયમ અનુસાર શું કરવાનું છે? તો આ અધિનિયમ અનુસાર લાંચ રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, કોઈ એક વ્યક્તિ જે છે એ પોતાની સત્તા ઉપર બેસી ગયો હોય અને એ પદનો દુરુપયોગ કરતો હોય તો એ પદના દુરુપયોગ, આવક કરતાં વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો થાય છે। આ બધી બાબત જે છે એક પ્રકારની શિક્ષાપાત્ર ગુનો છે એવું સાબિત થાય છે। દોષિત જે હશે એ ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા કે દંડ પાત્ર ગણાય છે। એટલે કે જ્યારે જે છે એ કોઈ વ્યક્તિ, કોઈ કર્મચારી આજે જે છે એ સમજીએ કે લાંચ રૂશ્વત જે છે એ કરતો પકડાશે તો એની સાપેક્ષમાં જે છે એ આ લાંચ રૂશ્વત કરનારો વ્યક્તિ છે એ કહી શકાય કે ભાઈ એને જેલની પણ સજા મળી શકે છે અને એને દંડ પણ મળી શકે છે। તો આ દંડ અને જેલની સજા છે એ બંને મળી શકે છે। આ અધિનિયમ અનુસાર જે છે એ અલગ અલગ જે છે એ સજાઓની જોગવાઈ તો છે જ તે, પણ સાથે કેન્દ્ર સરકારે માહિતી અધિકાર જેને કહેવામાં આવે છે RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005, અને નાગરિક અધિકાર પાત્ર, એટલે કે નાગરિકને જે છે એ અધિકાર છે ઇન્ફોર્મેશન મેળવવાનો, માહિતી મેળવવાનો એક પ્રકારનો અધિકાર છે। તો કેન્દ્ર સરકારે માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પાત્ર અમલી બનાવ્યો છે। અને આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપેલા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા કરવાના છે। એમને જે કાર્ય સોંપેલા છે એ સમયગાળા દરમિયાનની અંદર એ કાર્ય એમને કોઈ પણ ભોગે જે છે એ પૂરા કરવાના છે। કહી શકે કે ભાઈ એનો સમય મર્યાદા આપેલા છે તો એ પૂરા કરવાની બાંહેધરી આપવાની છે। સરકારના આ પ્રયાસોનો હેતુ પારદર્શક અને સરળ વહીવટી જાહેર જે છે એ જવાબદારી વધારવાનો છે, જેથી કરીને એમની જવાબદારી વધશે અને સરળતાથી કાર્ય કરી શકશે। કેન્દ્ર સરકારે તાજેતરમાં જે છે એ બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો છે।
અંડરલાઇન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો કે બ્લેક મની 2005 જે છે એ ક્યારે અમલમાં મૂક્યો છે? તો કેન્દ્ર સરકારે બ્લેક મની 2005 જે છે એ અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવે છે. આમાં જે છે એ જે ભ્રષ્ટાચાર કરશે એ શું છે? તો કે એ શિક્ષાત્મક જે છે એ અપરાધ માનવામાં આવે છે, એ અપરાધ તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ પણ જે છે એક બનાવ્યો છે, જેને ફેમા કહેવામાં આવે છે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એના નામથી ઓળખવામાં આવે છે. અને આ કાયદામાં મની લેન્ડરિંગ એક્ટમાં અને કસ્ટમ જે છે એ એક્ટની ધારા 132 મુજબ જે છે એ સુધારા કર્યા છે. આના દ્વારા જે છે એ સુધારા કરી નાખ્યા છે અને એ એક જે છે એ પસાર કરેલો છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવા અને ભ્રષ્ટાચારને ડામવા માટે, એટલે કે ભ્રષ્ટાચાર જે છે એને ઘટાડવા માટેના પ્રયત્ન જે છે એ કરી રહ્યા છે. અને એક પ્રકારના કહી શકાય કે ભાઈ ભ્રષ્ટાચાર ડામવા માટેના પ્રયાસો પણ જે છે આમાં કરવામાં આવે છે. આ ફેમા એક્ટ છે. ત્યારબાદ માહિતી મેળવવાના અધિકાર બાબતો અધિકાર એટલે કે 2005 RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન એના વિશેની માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો જે છે એક અધિનિયમ પસાર કરેલો છે. 15 જૂન 2005ના રોજ બહાર પાડેલો છે. અંડરલાઇન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ક્યારે બહાર પાડેલો છે? તો 15 જૂન 2005ના રોજ આ કાયદો જે છે એ બહાર પાડેલો છે. તે મુજબ જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતના બધા રાજ્યોમાં લાગુ પડશે, પરંતુ હવે તો જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે, કારણ કે એને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો આપણે ભારતની અંદર જે છે દરજ્જો આપેલો છે. તો એને પણ લાગુ પડશે. એટલે ઇન્ફોર્મેશન કહી શકાય કે ભાઈ કોઈ પણ જગ્યાએ જે છે ઇન્ફોર્મેશન લેવા માટેનો એક અધિકાર છે. આ કાયદો દેશની ગુપ્તચર સંસ્થા, એટલે કે જે ગુપ્તચર હોય, દેશની કંઈક રક્ષા માટે હોય, રક્ષણ માટેનો જે કહી શકાય, તો દેશની કહી શકાય કે ભાઈ ગુપ્તચર સંસ્થા હોય, રાષ્ટ્રીય સુરક્ષા હોય, સલામતી હોય, એકતા અને અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી એલચીઓની ફરિયાદોના અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડશે. ભાઈ દેશની સુરક્ષા માટેની કોઈ બાબત હશે, સંરક્ષણ માટેની કોઈ બાબત હશે, અથવા તો એવી ઇન્ફોર્મેશન હશે કે દેશના હિતમાં છે, જો એવી ઇન્ફોર્મેશન લીક થશે તો દેશને સંકટ છે, દેશને ખતરો છે, એવી ઇન્ફોર્મેશન આપણને મળવા પાત્ર છે નહીં. બાકીની કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપણને મળી શકે છે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારના અધિનિયમની જોગવાઈને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતનો નિયમ પસાર કર્યો છે 2005ની અંદર. 5 ઓક્ટોબર 2005ના રોજ પસાર કરેલો છે, જ્યારે કેન્દ્ર સરકારે 5 જૂન 2005ના રોજ, તો 2005ના વર્ષમાં તે ગુજરાત સરકારે પણ ઓક્ટોબર મહિનામાં 5 ઓક્ટોબર 2005ના રોજ જે છે એ બહાર પાડ્યો છે. બધા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓ જે છે એની કામગીરીની અંદર પારદર્શક, સ્વચ્છ અને સરળ અને ઝડપી થાય, તેમજ તેમની જવાબદારીઓ પણ જે છે એને ઉત્તેજન મળે અને તેમના પ્રજાઓ સહયોગ પ્રાપ્ત થાય, એ હેતુથી આ અધિનિયમ શું કરવામાં આવ્યો છે? આ નિયમ બનાવવામાં આવેલો છે. આ નિયમ શું કામ બનાવવામાં આવેલો છે? તો કે ભાઈ જે સરકારી વિભાગો છે એની ઇન્ફોર્મેશન આપણે મેળવીએ એટલે જે સરકારી અધિકારીઓ હોય એને જે છે એ સારું કામ કરવા માંડશે, સાચું કામ કરવા માંડશે, છુપાવવાનું બંધ કરશે, જેથી શું થશે? ભ્રષ્ટાચાર અટકશે. ત્યારબાદ વાત કરીએ તો માહિતી મેળવવાના અધિકારનો હેતુ જણાવો. માહિતી મેળવવાનો જે આપણો અધિકાર છે એનો હેતુ શું છે? માહિતી મેળવવાની પ્રક્રિયા શું છે એ જોઈએ. તો માહિતી મેળવવાના અધિકારના હેતુની વાત કરીએ પહેલાં, તો બધા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરીને પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય, તેમજ તેમની જવાબદારીને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ થાય, પ્રાપ્ત થાય, એ હેતુથી શું કર્યો છે? માહિતી મેળવવાનો અધિકાર બાબતનો અધિકાર 2005 બનાવવામાં આવેલો છે. આ શું કામ બનાવવામાં આવેલો છે? તો માહિતી મેળવવાના અધિકારની અંદર જે છે એ આપણે કહી શકાય કે ભાઈ સ્વચ્છ અને સરળ અને ઝડપી કામગીરી થાય છે કે નહીં એ જોવા માટે, એ જવાબદારી છે, એને ઉત્તેજન મળે છે, એટલા માટે આ કાયદો બનાવવામાં આવેલો છે. હવે માહિતી મેળવવાની પ્રક્રિયા શું છે? તો માહિતી મેળવનાર અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિયત જે એનો નમૂનો એનું ફોર્મેશન હશે, એમાં જે નિર્ધારિત ફીની રકમ લખેલી હશે, જેમ કે 20 રોકડા અને પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ સમજીને સાથે મોકલવાના છે. 20 રૂપિયા જે છે તમારે ઇન્ફોર્મેશન મેળવવા માટેના ભરવાના છે. એ માત્ર ખાલી લીગલી પ્રોસેસ માટેના છે, બરાબર? વધારેના કાંઈ એમ ખાલી તમારી પાસેથી પૈસા લઈ લેવાનું પછી તમને ઇન્ફોર્મેશન આપી એવું નથી. ત્યારબાદ અરજી સ્વ હસ્તાક્ષરમાં
કે ટાઈપિંગ કરેલા કાગળમાં હોવી જોઈએ, કે ઈમેલ દ્વારા જે છે એ સંબંધિત વિભાગમાં કરી શકાય છે કે ભાઈ મારે જે છે તમારા વિભાગમાંથી આ ઇન્ફોર્મેશન જોતી છે, આના વિશેની જે છે એ ઝડપથી થાય એટલી મને માહિતી પહોંચાડવી. અધરવાઇઝ જે છે હું તમારી સામે જે છે એ આરટીઆઈ મુજબ જે છે એ કાયદેસરની કાર્યવાહી કરીશ. તો એ પણ કરી શકાય છે. ગરીબી રેખા હેઠળ બીપીએલના જે કાર્ડ ધારકો છે, અરજદારની ફી રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી, એટલે કે એમને ફ્રીમાં હોય છે. પાછું એમની માટે અલગથી શું સુવિધા છે. માહિતીની અરજીમાં કયા કારણોસર માહિતી મંગાવવામાં આવી છે તેના કારણો પણ આપણે સમજવાના છે, એના કારણો પણ આપણે જણાવવાના હોતા નથી. મતલબ કે કારણ નથી જણાવવાનું આપણે કે ભાઈ મારે તમારી પાસેથી આ ઇન્ફોર્મેશન જે જોતી છે એ આ કારણસર જોતી છે, એવું કાંઈ જણાવવાનું નથી. એની પાસે તમે ઇન્ફોર્મેશન માગી શકો છો. અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એટલે કે APIO એ નમૂના પર અરજીનો ક્રમાંક જે છે એટલે કે આઈડી નંબર જે છે એ લખીને તેની એક નકલ અરજદારને આપે છે, અને તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્ર વ્યવહારની આઈડી ક્રમાંક પર લખવાનો હોય છે. જો આઈડી ક્રમાંક જે છે એ તમે એ બહુ મહત્વનો આઈડી ક્રમાંક છે. તમારી જે અરજી આવેલી છે એમાં આઈડી ક્રમાંક હશે, એ આઈડી ક્રમાંક ઉપર જ આખું કામગીરી થશે. શરૂઆતથી લઈને છેક સુધી એ આઈડી પ્રમાણે જે છે એ અલગ અલગ કામગીરી કરવાની રહેશે. એ આઈડી તમારે જાળવવાની છે, સાચવવાની છે. હવે એને પછી માહિતી મેળવવા માટે અરજદારે કરેલી જે અરજી છે એ સ્વીકાર્યાના 30 દિવસની અંદર, એટલે કે જે ફોર એક્ઝામ્પલ મેં અરજી લખી છે તો એ અરજીની અંદર જે છે એ 30 દિવસની અંદર મને જે છે એ શું કરી શકશે, તો 30 દિવસમાં મદદનીશ પાસેથી માહિતી નો અધિકાર છે, એટલે માહિતી મળવાનો અધિકાર છે. તો તમે જે એપ્લિકેશન કરો છો, અરજી કરો છો, એ 30 દિવસની અંદર જે છે એ તમને ઇન્ફોર્મેશન મળી જવી જોઈએ, એનો નિકાલ થઈ જવો હોવો જોઈએ, નિકાલ કરવાનો છે. અરજદારે કોઈ નકલ કે નમૂના માગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીને જવાબ આપવાનો હોય છે. અને જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમ, જો દેશના હિતમાં એ માહિતી અસર કરતી હશે, દેશના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો હશે, એ અંગેની હોય તો અદાલતનો તિરસ્કાર થઈ શકે છે. એટલે કે તો જે છે એ તિરસ્કાર કરી શકે છે તેવી હોય છે કે વૈજ્ઞાનિક રહસ્યો અને ગુનાને ઉત્તેજિત મળે તેવી હોય તો માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે. તમને એમ લાગે કે હું માહિતી જે માગું એ મને બધી મળવી જોઈએ, એમ ન ચાલે ભાઈ. જો દેશના હિતમાં કોઈ માહિતી તમે માગો છો, દેશના રક્ષણની માહિતી છે, દેશના સંરક્ષણની માહિતી છે, દેશની કાંઈક એવી ઇન્ફોર્મેશન છે, સાયન્સના એવા કોઈ રહસ્ય છે જેની તમે ઇન્ફોર્મેશન માગતા હોય તો એ તમને મળશે નહીં, કારણ કે એ આપણા દેશના હિતમાં નથી. એટલા માટે ત્યારબાદ આગળ જોવા જઈએ તો જે તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. માહિતી અરજદાર માટેની માહિતીનો જે છે એ અધિકારીને શું કરી શકે છે, અપીલ કરી શકે. એટલે કે આરટીઆઈના જે અધિકારી છે એમને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં, જો ખાસ યાદ રાખજો કેટલા દિવસમાં, 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આરટીઆઈનો જે મુખ્ય અધિકારી રાજ્યનો હશે એને પણ એ અપીલ કરી શકે છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈની વાત કરીએ જેને કહેવામાં આવે છે RTE, રાઇટ ટુ એજ્યુકેશન. તો 23મા પ્રશ્નની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ઈસવીસન 2009માં, કેન્દ્ર સરકારની વાત કરું છું, ઈસવીસન 2009માં 6 થી 14 વર્ષની વયના જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો કાયદો જે છે એ અમલમાં મૂકેલો છે. ક્યારે મૂકેલો છે? 2009માં મૂકેલો છે. એનો અમલ ક્યારે થાય છે? તો એનો અમલ જે છે એ 2010માં થયો હતો. એ કાયદાને આધીન ગુજરાત સરકારે પણ એનો જ આરટીઆઈનો જે છે RTEનો કાયદો મૂકેલો છે. તો ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની હકના નિયમો જે છે એ 2012માં અમલમાં મૂકેલા છે. તો કેન્દ્ર સરકાર કહેવામાં આવે તો કેન્દ્ર સરકાર 2009-10માં, જ્યારે ભારત સરકાર, ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં આ જ કાયદો એટલે કે RTE 2012ની અંદર અમલમાં મૂકવામાં આવેલો હતો. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. એમના જે શિક્ષણ મેળવવાનો અધિકાર છે અથવા તો એમની જે મફત અને ફરજિયાત શિક્ષણની જે જોગવાઈઓ છે એ કઈ કઈ છે એ નીચે મુજબ આપણે જોઈએ.
6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર લઈ શકાય છે. એટલે કે જન્મનું પ્રમાણપત્ર કદાચ જો ન હોય તો જન્મના પ્રમાણપત્ર ન હોવાને કારણે જે છે એ બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. જો પહેલો અધિકાર છે કે 6 થી 14 વર્ષના કોઈ પણ બાળકને જે છે એ નજીકની પ્રાથમિક શાળામાં શું છે, અભ્યાસ કરવા માટેની છૂટ છે. અને એમાં જો ઉંમરનો આધાર એટલે કે જન્મ તારીખનો દાખલો ન હોય, જન્મનું પ્રમાણપત્ર નથી, તો છતાં જે છે એ અટકાવી શકાશે નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રહે તેવી મફતની શિક્ષણની જોગવાઈ છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, કોઈ બાળક છે એ ચાલો 14 વર્ષનું એટલે તમે સમજો કે 7મા ધોરણ સુધી, કે 14 વર્ષનું નથી થયું, એ થઈ ગયું છે 15-17 વર્ષનું, પરંતુ એને પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી લઈને 7 ધોરણ તો મફતમાં મળવું જ જોઈએ એવી જોગવાઈ છે. એવું કઈ રીતે બની શકે? તો કે કોઈ બાળક છે, એ બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે શિક્ષણનું પહેલા ધોરણમાં અભ્યાસ શરૂ કરે છે, 2 વર્ષ ભણે છે બીજા ધોરણ સુધી, પછી એ ભણવાનું મૂકી દે છે, ડ્રોપ આઉટ રેશિયો આવી જાય છે, ભણવાનું બંધ કરી દે છે, ભણવાનું મૂકી દે છે. પણ 2-3 વર્ષ થાય છે પછી પાછું એને ઈચ્છા જાગે છે કે મારે ભણવું જોઈએ, તો ફરીવાર પાછો 3જા ધોરણમાં એને એડમિશન મળે છે. તો કન્ટિન્યુ હવે જે છે 7મા ધોરણમાં પહોંચશે ત્યારે એની ઉંમર જે છે એ 17 થી 18 વર્ષ થઈ ગઈ છે. છતાં જે છે એને પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 7 ધોરણનું શિક્ષણ જે છે એ મફતમાં મળવું જ જોઈએ એવી જોગવાઈ જે છે કરવામાં આવેલી છે. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષ જ હોવી જોઈએ. અત્યારે નિયમ બદલાઈ ગયો છે, પહેલાં જે છે એ 5 વર્ષની જોગવાઈ હતી, હવે થઈ ગઈ છે 6 વર્ષ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ પણ આપી શકાય છે, અથવા તો બાળકની ઉંમર અને માતા પિતાએ કરેલા સોગંદનામાના આધારે પણ એને શું કરી શકાય છે, પ્રવેશ આપી શકાય છે. એટલે કે પ્રવેશની ના પાડી શકાતી નથી. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો જોઈએ. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી નથી લેવાની, કે કેપિટેશન નથી લેવાનું, કે ડિપોઝિટ પણ નથી લેવાના. એના સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ જે છે એ લઈ શકાતી નથી. અને જો આવી રકમ લેવામાં આવે છે તો એ સ્કૂલ અથવા તો શાળાના પ્રિન્સિપાલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પાસેથી જે છે એ પરીક્ષા પણ નથી લેવાની. પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાની ઇન્ટરવ્યૂ લેવું, માતા પિતાની આવક જાણવી, શૈક્ષણિક લાયકાત જાણવી, યોગ્ય તપાસ વગેરેમાં કોઈ પણ પ્રકારની કરી શકાશે નહીં. એટલે કે બાળકને જે છે ઇન્ટરવ્યૂ પણ નથી લેવાનું, એમના માતા પિતા ભણેલા છે કે એ પણ નથી જોવાનું, એની આવક કેટલી છે, એ શું શૈક્ષણિક લાયકાત ધરાવે છે, કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ સરકારી સ્કૂલ પૂછી શકશે નહીં. 3 થી 5 વર્ષની વય જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે કે નર્સરી કે બાળમંદિરની જોગવાઈ છે. એનું શિક્ષણ તેને મળવું જોઈએ. તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોના આ કાયદા હેઠળ જે છે એ આવરી લેવામાં આવે છે. આ કાયદા હેઠળ જે છે એ બધાય પ્રકારની જે માહિતી જે છે એને આવરી લેવામાં આવે છે. સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકારના ખાનગી પ્રાથમિક શાળાના જે પહેલા ધોરણમાં વર્ગની જે કુલ સંખ્યા જે છે એને ક્ષમતાના 25% મર્યાદામાં શું કરી શકાય છે, ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે. એટલે કે આ તો આપણે પહેલાં વાત કરી એ સરકારી સ્કૂલની વાત કરી, હવે વાત કરીએ છીએ એ પ્રાઇવેટ સ્કૂલ, કે જે કહી શકાય કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલ છે, બરાબર છે, જે કાયદા દ્વારા સ્થાપિત થયેલી પ્રાઇવેટ સ્કૂલો છે, એ સ્કૂલની અંદર પણ કુલ સભ્ય સંખ્યા એટલે કે કુલ જેની સીટ હશે એના 25% સીટ જે છે એ આ બાળકો માટે ફરજિયાત જે છે એ RTE મુજબ જે છે એ ખાલી રાખવી પડશે. અને એમાં એ પ્રાઇવેટની અંદર પણ હવે ભણી શકે છે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં. એટલે કે કોઈ પણ શિક્ષક છે એ સરકારી સ્કૂલની અંદર છે તો સરકારી સ્કૂલની સાથે જે છે એ કોઈ પણ પ્રકારની ટ્યુશન ક્લાસ ચલાવી શકાતો નથી. શાળાના વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી જોઈએ. એટલે કે શાળાના જે લાયકાત જે છે એનામાં નથી તો એને 5 વર્ષની અંદર જે છે એ નિર્ધારિત ધોરણે જે છે એ શું કરવું પડશે, શૈક્ષણિક લાયકાત મેળવી લેવી પડશે. બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મૂકી શકાતો નથી. એટલે કે કોઈ વિદ્યાર્થી જે છે એ ભણી રહ્યો હોય તો એ જ્યારે મતલબ કે બદલી કરે, બીજી કોઈ સ્કૂલમાં જાય તો એની જાતે જાય તો જ તે ચાલશે. બાકી કોઈ શિક્ષક જે છે એને કાઢી મૂકી શકતો નથી, એને દૂર કરી શકતો નથી. એટલે કે કાઢી મૂકી શકાશે નહીં. અને કહી શકાય કે ભાઈ
ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા વર્ગના જે પછાત વર્ગના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના બાળકો છે એની ફીની શરતોને આધીન રહીને સરકાર જે છે એ ચૂકવશે. એટલે કે આ જે નબળા વર્ગના બાળકો છે અથવા તો જે પછાત વર્ગના બાળકો છે એના પૈસા કોણ ચૂકવશે? તો એના પૈસા જે છે એ ગવર્મેન્ટ દ્વારા ચૂકવવામાં આવે છે, સરકાર એ પૈસા ચૂકવે છે. આ કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે સરકારે એક અલગ વ્યવસ્થા ઊભી કરી છે. એ અલગ વ્યવસ્થા અને ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ જે છે એ ઊભી કરી છે. અને આ કાયદા અંતર્ગત જોવા જઈએ તો આ કાયદાના ભંગ બદલ શાળાના જે સંચાલક હોય એને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવાની અલગ અલગ જે છે એ સુધીની જોગવાઈઓ જે છે આમાં કરવામાં આવેલી છે, આ કાયદામાં કરવામાં આવેલી છે. એટલે કે શાળાનો સંચાલક છે એ આ આરટી મુજબ કોઈ વિદ્યાર્થીને જે છે એ એડમિશન નથી આપતો, શાળામાં એન્ટ્રી નથી આપતો, તો એ સંચાલક ઉપર તે અને શાળા ઉપર જે છે એ દંડની જોગવાઈ છે અને શાળા રદ પણ થઈ શકે છે. તો આ આપણે વાત કરી આરટીઈ. આની પછીના ટોપિકમાં જે છે એ સરસ મજાનો ટોપિક આપણે લઈ લઈએ કે ભાઈ રાષ્ટ્રની અન્ન સુરક્ષા ધારા અન્વયે જે છે એ અનાજની જે સંબંધિત વિવિધ સંસ્થાઓ સમર્ગો અનાજની જે વિતરણ વ્યવસ્થા છે એ વિતરણ સંબંધિત તથા જાહેર વિતરણ પ્રણાલી જે છે એના વિશેની જોગવાઈ આપણે જોવાની છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. જો આ વિડીયો તમને ગમે તો તમારે લાઇક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. હેવ અ નાઇસ ડે.